ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોળી સમાજના મહાસંમેલનને સંબોધન કરી રહ્યા છે. જોઈએ શું કહી રહ્યા છે. તે વિશે અગાઉ આટલા મોટા પાયા પર વિચારણા થઈ હોય એવું મારા ધ્યાને નથી આવ્યું. અમારી સરકારનો જ્યાં સુધી સવાલ છે, કોળી સમાજ ઉપરાંત એવા તમામ પછાત વર્ગોના ઉદ્ધાર, વિકાસ અને પ્રગતિ માટે અમે કાર્યરત છીએ, પ્રતિબદ્ધ છીએ. ગુજરાતમાં કોળી સમાજની નોંધપાત્ર વસ્તી છે. આપણે કોળી સમાજ આર્થિક રીતે પગભર થાય અને તેના સામાજિક રાજકીય હક માટે જાગૃત થાય અને સંગઠિત બને, એ માટે આવા સંમેલનનું આયોજન થવું જોઈએ. અને એવું જોવા મળે છે કે આપણા કોળી સમાજનો એક હિસ્સો શિક્ષણમાં પાછળ છે. આની સીધી અસર નોકરી, રોજગાર, એના માટે તકલીફ પડે છે. એ આપણા બધાની સામૂહિક જવાબદારી છે અને શિક્ષણ ક્ષેત્રમાં ઘણું કામ કરવું પડશે અને આગળ આવવું પડશે. અને આપણે જોયું હશે, આપણા ત્યાં પણ નાના નાના તમે સમાજો જુઓ, જે સમાજના આગેવાનોએ સમાજમાં શિક્ષણની હાલેટ જગાવી, દીકરીઓ ભણે, દીકરા ભણે, ભણવા માટે વ્યવસ્થાઓ ઊભી કરી, સમાજે ઊભી કરી, અને એના કારણે 10-15 વર્ષના ટૂંકા ગાળામાં સમાજની આખી સ્થિતિ બદલાઈ જાય છે, સામાજિક જીવન બદલાઈ જાય છે, પ્રતિષ્ઠા વધતી જાય છે. એના મૂળમાં ઘેર ઘેર ભણતર, ઘેર ઘેર શિક્ષણ. માત્ર 5-15 લોકો ચૂંટાઈ જાય, પદ પર બેસી જાય એટલું પૂરતું નથી. આપણા હકોની જાળવણી માટે રાજકીય પ્રતિનિધિત્વનું મહત્વ છે જ, પરંતુ સમાજમાં શક્તિ તો જ આવે કે આપણે શિક્ષણમાં ભરપૂર ધ્યાન કેન્દ્રિત કરીએ. સરકારની વ્યવસ્થાઓનો લાભ લઈને કરવાનું છે, એમાં નવું કંઈ કરવાનું નથી, પણ એની પાછળ પડવું પડે. તમે વિચાર કરો, દિવાળીમાં હું દિવાળી ઉજવવા માટે એકદમ સરહદ ઉપર જે આપણા જવાનો હોય ત્યાં જતો હોઉં છું. મને આનંદ થયો કે ત્યાં એક જવાનીઓ ગુજરાતી મને મળ્યો અને એ ભાવનગર બાજુના કોળી સમાજનો હતો. મને આનંદ થયો કે શરીર આટલું મજબૂત બાંધાના આપણા કોળી સમાજના ભાઈઓ બધા મજબૂત બાંધાના. આ મજબૂત બાંધાના ભાઈઓ આવા યુનિફોર્મ ફોર્સીસમાં કેટલી બધી તાકાતથી ઉભા રહી જઈ શકે. અને એટલે હું કહું છું કે શિક્ષણ, એને આપણે મહત્વ આપીએ. અને મને વિશ્વાસ છે કે આપણા યુવકોને રોજગાર અને નોકરીની તકો પ્રાપ્ત કરવામાં આપણે સૌએ મદદ કરવી જોઈએ. સમાજના છેવાડા સુધી શિક્ષણના અવસર પ્રાપ્ત થશે તો સમાજ પૂર્ણતા આગળ વધશે. શિક્ષણ હશે, સમાજની પ્રતિષ્ઠા ઉભી થશે. મારે માટે પણ ગર્વની વાત છે. હું પણ અભિવાદનમાં ભાગીદાર બનું છું અને એમને અને એમની આખી ટીમને, એમની મહેનતને હૃદયપૂર્વક બિરદાવું છું. કુંવરજીભાઈને ખૂબ ખૂબ શુભકામનાઓ. અને ગુજરાતના અને દેશભરમાં પથરાયેલા કોળી સમાજનું જેટલું જલ્દી કલ્યાણ થાય, જેટલું જલ્દી શક્તિશાળી બને, એના માટે આપણે બધા સહિયારો પ્રયત્ન કરીએ. મારા તરફથી હંમેશા આપ 2 ડગલા ચાલશો તો હું 3 ડગલા ચાલવા તૈયાર છું. આપણે મળીને આપણી આંખો સામે આપણી આવનારી પેઢીને તૈયાર કરીએ. આવો એક સંકલ્પ લઈને જઈએ તો આજનો અવસર દીપી ઉઠશે, બહુ રૂડો લાગશે. મારી તમને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ, ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોળી સમાજના મહાસંમેલનમાં વિડીયો કોન્ફરન્સ માટે સંબોધન કર્યું. નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આ સમાજના સંમેલનમાં ખૂબ અગત્યની વાત કરી તેમણે કે શિક્ષણ ક્ષેત્રે આપણે ધ્યાન રાખવાનું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચોટીલામાં યોજાયેલા કોળી સમાજના મહાસંમેલનમાં સંબોધન કર્યું.